આજે એક અલગ રીતે દૂધપાક બનાવીશું, એટલે કે ખાંડને કેરેમલાઇઝ કરીશું અને ત્યારબાદ દૂધપાકમાં ઉમેરીશું કે જેનાથી દૂધપાકનો કલર અને ટેસ્ટ બંને સરસ આવશે અને એટલો ટેસ્ટી લાગશે ને કે પરિવારમાં પણ બધાને ખૂબ ભાવશે. અને દૂધપાકને વધારે ક્રીમી ટેક્સચર આપવા માટે એક સિક્રેટ વસ્તુ પણ એડ કરવાના છીએ, તો વિડીયોને સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જરૂરથી જોજો. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. દૂધપાક માટે આ કાચનું બાઉલ છે કે જેને ગેસ પર મૂકી શકાય છે. તો પહેલાં એને ઘીથી ગ્રીસ કરી લઈશું. ત્યારબાદ આ 500 mlની ફૂલ ફેટવાળી દૂધની થેલી છે, તો 3 થેલી લીધી છે, એટલે કે 1.5 લીટર દૂધ લઈએ. આ ત્રીજી થેલી છે અને શરૂઆતમાં ગેસની ફ્લેમ થોડી વધારે રાખીશું અને હલાવતા જઈએ. અને દૂધમાં ઉફાણ આવે ને ત્યાં સુધીમાં આપણે દૂધપાકમાં ઉમેરવા માટે ચોખા લઈશું. તો આ કોલમના ચોખા છે અને 500 mlની 3 થેલી છે, તો 3 પોલી મુઠ્ઠી ભરીને આપણે ચોખા લઈશું. એકદમ સરળ માપ છે, જેટલી કોથળી દૂધ છે એટલી પોલી મુઠ્ઠી ભરીને ચોખા લેવાના છે. અને ચોખાને 2 થી 3 વખત પાણી વડે સારી રીતે ધોઈને ફ્રેશ પાણી ઉમેરીને ચોખાને પલાળીને આપણે બાજુ પર રાખીશું. અને દૂધપાકના સ્પેશિયલ ચોખા આવે છે, લાલ કલરના કળાના ચોખા કહેવાય છે, એ પણ તમે લઈ શકો. તો હવે દૂધનો ઉભરો આવવાની તૈયારી છે, તો ગેસને જરા આપણે સ્લો કરીશું. જુઓ, વાવ, એકવારનો સરસ ઉફાણ આવી ગયું છે. તો આ ગરમ દૂધમાંથી એક નાના બાઉલમાં 2 થી 3 ટેબલસ્પૂન દૂધ લઈશું અને 15 થી 20 કેસરના તાંતણાને ગરમ દૂધમાં પલાળીને આપણે બાજુ પર રાખીશું. અને આ રીતે દૂધપાક ઉકળવાની શરૂઆત થાય ને એટલે એની અંદર આપણે 3 નંગ લવિંગ ઉમેરીશું. બહુ જ સરસ સ્વાદ લાગશે, ચોક્કસ ઉમેરજો તમે. અને હવે ગેસને મેં મીડિયમ ફ્લેમ પર રાખ્યો છે. તો હવે આપણે જે ચોખા પલાળીને સાઈડ પર રાખેલા તે એનું પાણી નિતારી લઈને ચોખાને આપણે દૂધમાં ઉમેર્યા છે અને દૂધને હલાવતા જઈએ. જુઓ, થોડું લેવલ દૂધનું ઓછું થયું છે ઉકળીને. આ રીતે હલાવતા જઈશું. તવેથા પર પણ તમે હવે થોડી થોડી મલાઈ આવતી જોઈ શકો છો. હજી ઉકળવા દઈશું. હવે દૂધને બાજુના ગેસ પર મૂક્યું છે અને આ ગેસ પર ખાંડને આપણે કેરેમલાઇઝ કરી લઈએ. તો નાના પાનમાં 1/2 ટીસ્પૂન દેશી ઘી લીધું છે અને એમાં 1/2 કપ ખાંડ લઈશું. તમે ગળ્યું વધારે જો પસંદ હોય ને તો થોડી ખાંડ વધારે લેજો, એટલે કે 1/4 કપ લઈ શકો. અને ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને ખાંડને ઓગળવા દઈએ. આ રીતે થોડું એને હલાવતા રહેવાનું. જુઓ, ખાંડ પીગળવાની શરૂઆત થઈ ગઈ છે. આ રીતે બધી ખાંડ પીગળીને સાધારણ બદામી કલર આવશે. બદામી કલર આવી જાય, ખાંડ બધી ઓગળી જાય પછી 1 થી 2 જ મિનિટ રાખવાનું. તો હવે 1 ટેબલસ્પૂન પાણી ઉમેરીશું, એટલે થોડો આ રીતે બબલ્સ એટલે કે ઉભરો આવશે અને હલાવતા રહીશું. ફરીથી બબલ્સ આવતા બંધ થઈ જશે આ રીતે હલાવતા રહીએ એટલે. અને બબલ્સ આવતા બંધ થઈ જાય એટલે આપણે ગેસને બંધ કરી દઈશું અને આપણું કેરેમલાઇઝ ખાંડ તૈયાર છે. તો આને આપણે બાજુ પર રાખીશું. હવે દૂધ જોઈ લઈએ. તો જુઓ, દૂધનું લેવલ ઉકળીને ખાસું ઓછું થઈ ગયું છે. તો આ ફરતે જે મલાઈ જામી છે એને ચાકુ વડે
સાફ કરી લઈએ અને દૂધમાં જ ઓગાળીને મિક્સ કરી દઈશું. હવે ચોખા કૂક થયા કે કેમ એ ચેક કરીશું. તો આ રીતે થોડા હાથ વડે એને પ્રેસ કરી જોવાના અને જુઓ સરસ રીતે ચોખા કૂક થઈને નરમ થઈ ગયા છે. તો આ સ્ટેજ પર હવે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ એટલે કે દૂધપાકને ક્રીમી ટેક્સચર આપવા માટે અડધો કપ દૂધની મલાઈ છે. આ ઘરની મલાઈ કે જે દૂધ ગરમ થયા બાદ દૂધ પર જામે છે ને ઠંડુ થાય ત્યારે, તો એ છે. અને કોઈક જગ્યા એવી હોય છે કે તમને મલાઈ આ રીતે ઘરની અવેલેબલ ના હોય તો તમે હાફ કપ મિલ્ક પાવડર પણ લઈ શકો. તો મલાઈ ઉમેરી દીધી અને ફરીથી હલાવતા જઈએ. મલાઈ ગરમ થઈને ઓગળીને દૂધમાં સારી રીતે પાકી જાય ને એટલે કે મિક્સ થઈ જાય એ રીતે આપણે દૂધને ફરીથી ઉકાળવાનું છે. હવે કેસરવાળું દૂધ ઉમેરી દઈશું. અને આપણો દૂધપાક સરસ ક્રીમી ટેક્સચરવાળો થઈ ગયો છે. દૂધ પણ ખાસું ઉકળી ગયું છે. તો કેસર ઉમેર્યા બાદ 3 થી 4 મિનિટ રાખીશું અને ત્યારબાદ થોડી વાર ગેસ બંધ કરીશું અને કેરેમલાઇઝ ખાંડ ઉમેરી દઈએ. કોકવાર દૂધ અને આ રીતે કેરેમલાઇઝ કરેલી ખાંડ જો બંને ગરમ હોય ને તો દૂધમાં મોટા બબલ્સ આવીને ઉભરો આવીને બહાર પડે છે અને દાજી જવાનો ડર રહે છે. એટલા માટે સાવચેતી રાખવાની. ફરીથી ગેસ ચાલુ કરી દીધો છે ને હવે 5-1 મિનિટ રાખીશું એટલે ખાંડ સરસ રીતે મિક્સ થઈ જશે અને આપણો દૂધપાક રેડી થઈ જશે. વાવ! 1/4 ટીસ્પૂન જેટલું જાયફળને આ રીતે છીણીને ઉમેરીએ. અને ડ્રાયફ્રૂટ્સ થોડા કટ કરી લીધા છે. ચારોળી છે 1 ટીસ્પૂન જેટલી, 1/4 ટીસ્પૂન ઇલાયચી પાવડર છે અને થોડા ડ્રાયફ્રૂટ્સ અને રોઝ પેટલ જે છે તે ગાર્નિશિંગ માટે મેં થોડા રાખ્યા છે અને બાકીનું મેં ઉમેર્યું છે. અને જુઓ કેટલો સરસ કલર પણ આવી ગયો છે. અને હવે આપણે ગેસને બંધ કરી દઈશું. આપણો દૂધપાક રેડી થઈ ગયો છે. તો સર્વિંગ કરીએ. તો આ થયો આપણો કેરેમલાઇઝ ખાંડ ઉમેરીને બનાવેલ ક્રીમી દૂધપાક. અને ઉપર આપણે ચારોળી, બદામની કતરણ, રોઝ પેટલ, પિસ્તા અને કેસર મૂકીશું. અને જો રેસીપી જો ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. અને તમારા ઘરમાં દૂધપાક ક્યારે બને છે અને સૌથી વધારે કોને પસંદ છે, અને દૂધપાક ગરમ પસંદ છે કે ઠંડો પસંદ છે એ પણ મને તમે લખજો. દૂધપાક બંને રીતે ખાઈ શકાય છે, ગરમ અને ઠંડો. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. આવજો.